નમસ્કાર, હું મૈત્રી મકવાણા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બનાસકાંઠામાં પીએમ મોદીએ એક જનસભાને સંબોધન કર્યું હતું, જેમાં પીએમ મોદી કહી રહ્યા છે કે બનાસકાંઠામાં જ્યાં પાણી નહોતું ત્યાં આજે વિકાસ થયો છે અને પાણીની સમસ્યા હલ થઈ છે। ત્યારે પહેલા સાંભળો કે પીએમ મોદીએ શું કહ્યું। ગુજરાતમાં એક જમાનો હતો 30-35 ના એમને ખબર નહીં હોય, સાંજે વાળું કરતી વખતે વીજળી નહોતી આવતી ભાઈ। આપણા બનાસકાંઠામાં પાણી ન મળે, પાણી મહેમાન ગતિએ જઈએ ને તો રાત રોકાવતા ને ચિંતા થાય કે સવારે નાહવા માટે ડોલ પાણી લાવીશું ક્યાંથી, એવા દિવસો હતા। આજે આપણે ત્યાં અનારની ખેતી થવા માંડી અને આલુની ખેતી, બટાકાની ખેતીમાં તો ક્યાંય પહોંચી ગયા। આ કોંગ્રેસ વાળાએ કોકને કહ્યું લાગે છે અમને કે અહીંયા આલુની ખેતી થાય છે, સોનું બનાવવા આવી જશે। પીએમ મોદીના જણાવ્યા અનુસાર બનાસકાંઠામાં હવે પાણીની સમસ્યા નથી, પણ શું ખરેખર આ વાત સાચી છે? ત્યારે પાણીની સમસ્યાને લઈને ખેડૂતો સાથેના સંવાદ લઈ બનાસકાંઠાથી ધ્રુવ પરમારનો ગ્રાઉન્ડ રિપોર્ટ જુઓ। હવે આ પાક તો અડધો તો બળી ગયો છે, અડધો મર્યા પછી તો પછી એને ઘી પાવો મત પાવો, એ તો કોઈ બેઠો થવાનો નથી। પાણી વધારે છોડીએ તો આગળ પાણી જતું નથી, પણ એ તો સરકારને કરવાનું છે, એમાં તો આપણે તો કરવાનું આવતું નથી। પણ ક્યારેક કાંઈ પાણી તો કાંઈ આવતું આવે, ઠીક છે, 2 દિવસે અડે અને પાછું બંધ થઈ જાય, પાછું વરે મહિનો થાય એટલે વરે આવે। સરકારથી તમે રજૂઆતો કરી છે અને રજૂઆતો કરી છે તો તેમના તરફથી શું જવાબ મળે છે? દિલાસો મળે છે, ફક્ત આશ્વાસન જ મળે છે। બીજો વિકાસ તો થતો હોય છે તેની રીતે જે સરકારને કરવો છે કરશે, પ્રથમ રાહ ખેડૂતની પાણીની જ છે। બનાસકાંઠા જિલ્લાના અંદર પાણીની સૌથી મોટી સમસ્યા છે, ત્યારે આજે નિર્ભય ન્યૂઝની ટીમ બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકા ખાતે આવી છે, જ્યાં પાણીનો મોટો પ્રશ્ન અહીંયા પણ જોવા મળી રહ્યો છે। સીધો સંવાદ ખેડૂતો પાસે કરીશું। કેટલા સમયથી આ નહેર ખાલી જોવા મળી રહી છે અને કેવું કામ થઈ રહ્યું છે અત્યારે? અમને તો 2 મહિનાથી ખાલી જોવા મળી છે અને અત્યારે 2 મહિનાથી હવે આ જીસીબી આવ્યો છે અને કે તમારે પાણી આવે હવે કદાચ, અને પાછો એમ કહે છે કે હવે આ પાક તો અડધો તો બળી ગયો છે, અડધો મર્યા પછી તો પછી એને ઘી પાવો મત પાવો, એ તો કોઈ બેઠો થવાનો નથી। અત્યારે એવું છે, જે સરકારે મહિના પહેલું પાણી આપ્યું હોત તો પાકનું વળી કાંક ઉત્પાદન મળત અને કાંક ખેડૂતને રાહત પણ મળત। સરકાર નહેરના અંદર પાણી લાવવાની વાતો કરતી હોય છે, લાખણી તાલુકાના આ જે નહેર છે ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે? આ નહેર કડાણાથી આવે છે અને હું નેનાવા સુધી જાય છે, પણ નેનાવા સુધી ખાલી આટલા સુધી કોરી નહેર જાય છે, સોગડા સુધી જાય છે, પણ આગળ કહે છે કે પાણી વધારે છોડીએ તો આગળ પાણી જતું નથી, પણ એ તો સરકારને કરવાનું છે, એમાં તો આપણે તો કરવાનું આવતું નથી। એટલે આ કોરી પડી છે એટલા સુધી, આટલા સુધી થોડા માઠું પાણી આવે છે, ક્યારેક આવે ક્યારેક નથી આવતું। તમે અનેકવાર રજૂઆતો કરી છે સરકારથી? સરકારને તો કાયમી રજૂઆત તો હોય છે, જ્યારે ત્યારે કોઈ વોટર માટે આવે, કોઈ અમે મિટિંગમાં આવે, ગમે ત્યારે આવેદનપત્ર એમના માટે આપતા જ હોઈએ છીએ, પણ ક્યારેક કાંઈ પાણી તો કાંઈ આવતું આવે, ઠીક છે, 2 દિવસે અડે અને પાછું બંધ થઈ જાય, પાછું વરે મહિનો થાય એટલે વરે આવે। આપણી સાથે સંવાદના અંદર એક ખેડૂત અન્ય જોડાયા છે। કાકા, જણાવશો, તમે પોતાના ખેતરના અંદર પાક વાવ્યો છે, શું વાવ્યો છે? બાજરી વાવી છે સાહેબ। બાજરી વાવી છે, તો ખેતરના અંદર બાજરી વાવી છે, આટલો તડકો પણ આવી રહ્યો છે, ગરમી પડે, પાણીની સમસ્યા છે, નહેરના અંદર પાણી નથી, પાણીની સમસ્યા, તમારે ખેતરના અંદર બાજરીનો પાક ઊભો રાખવા માટે પાણી કઈ રીતે પૂરું પાડશો? હવે તમે પાણી જોઈએ છે, આ સુજલામ શુક્લામાં રજૂઆતો કરે છે કે અમારું પાણી છે કડાણા ડેમમાંથી આવે, બરાબર, આ પંપ દ્વારા પાણી મને મળતું નથી, બરાબર। પછી બુકોલી એક આપણે બનાસ જે પસાર છીએ અહીંયા તૂટેલો છે, અહીંયા મિટિંગો અમે કરી, રજૂઆત કરી, પણ કોઈ વાપરતું નથી, એ બંધાતું નથી। નાળો જો બંધાય તો અમને કડાણાથી પાણી મળે, નકે કોઈ દાડો મળે નહીં। એટલે અમે એવી રજૂઆત કરવા છે કે શું આપણે બનાસમાં જે તૂટેલું પડ્યું હમો કરે અને મને કડાણાથી પાણી કાયમી માટે સુજલામ શુક્લામાં રિચાર્જ માટે અને સિંચાઈ માટે 2 પાણી આપે, એવી અમારી સરકાર રજૂઆત કરવા તમે। સરકાર કહી રહી હતી સુજલામ સુફલામ યોજના હેઠળ દરેક ખેડૂતોના કહી શકાય છે કે તાલુકાના અંદર નહેરોના અંદર પાણી પહોંચી રહ્યું છે, ત્યારે અને આપણી સાથે યુવા જોડાયા છે, શું કહેશો? સુજલામ સુફલામ યોજનાનું જે કેનાલોમાં પાણી પહોંચતું હોય છે તે ખરેખર લાખણી તાલુકાને પહોંચ્યું છે? લાખણી તાલુકામાં લાખણી સુધી જ પહોંચે છે, ગેળાથી કરી અને આસુદર જે નેનાવા પુલિયું છે ને ત્યાં સુધીનો કેનાલનો ભાગ ઊંચો છે, જે 2015-17માં પૂરાયું નહીં, એના લીધે ત્યાં માટી વધારે ભરાઈ ગઈ, એટલે એનું લેવલ દે તો એ નથી રહેતો, એટલે ત્યાં
પાણી નથી રહેતું એમ. ગેણા સુધી એનો કમ્પ્લીટ ભરાવ રહે છે. અને ચોંગા પમ્પિંગ સ્ટેશનમાં કુલ 7 પંપો છે, એમાંથી હાલમાં 4 પંપો જ ચાલુ હોય છે, બરાબર. અને 3 પંપો એ એમ કે છે ખરાબ છે એમ. એટલે પાંચ પંપો અથવા 6 પંપો તો ચાલુ રહેતા હોય સતત, તો અમને પરફેક્ટ પૂરતું પાણી મળી રહે એમ છે. અત્યારે પાણીનો જે તળ છે કેટલો ઊંડો જઈ રહ્યો છે નીચે? અત્યારે અમે અહીંયા ખેડૂતો જે હાલમાં બોર બનાવે છે 1200-1400 ફૂટના બોર બનાવે છે. છતાંય પરફેક્ટ પાણીનો વિશ્વાસ નથી એમ. 1200 ફૂટના બોર બનાવે તો 20 ને 25 થકલા ઉપડે છે એમ. ખેડૂતોનો અત્યારે ખર્ચો 1200 ફૂટના બોર બનાવે તો 7-8 લાખ રૂપિયા ખર્ચો થાય છે. સરકારથી તમે રજૂઆતો કરી છે, અને રજૂઆતો કરી છે તો તેમના તરફથી શું જવાબ મળ્યો છે તમને? દિલાસો મળ્યો છે, ફક્ત આશ્વાસન જ મળ્યું છે એમ. કામ થાય છે પણ ધીમી ગતિ એમ. પરફેક્ટ જેવી રજૂઆતો છે, જે રીતે ખેડૂતની રાડ છે એ રીતે ખેડૂતને રિઝલ્ટ હમ નથી મળતો એમ. સરકારથી તમે શું હવે અપેક્ષા રાખી રહ્યા છો? 2 મહિલા આ વખતે સાંસદ ઉમેદવાર પણ છે. ખેડૂતો માટે કેવા કામ સાંસદ કરે, તમે શું કહેશો? મારી અત્યારે એક જ રજૂઆત છે કે ખાસ પાણીનો પ્રશ્ન ખેડૂતને, અત્યારે અમે પશુપાલન સાથે સંકળાયેલા છીએ, ખેતી સાથે સંકળાયેલા છીએ, મેઇન પ્રશ્ન પાણીનો જ છે, બરાબર. બીજો વિકાસ તો થતો હોય છે તેની રીતે જે સરકારને કરવો છે એ કરશે. પ્રથમ રાડ ખેડૂતની પાણીની જ છે એમ. આપણી સાથે અન્ય યુવા પર જોડાયા છે. શું કહેશો? બનાસકાંઠા જિલ્લો એ પાણી પર નિર્ભર છે, પશુપાલન પણ અહીંયા છે. બનાસકાંઠા જિલ્લામાં અને ખેડૂતો મોટાભાગે ખેતી અને એના પર જ પોતાનું પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે. ત્યારે પાણીની અત્યારે મોટી બનાસકાંઠા જિલ્લામાં સમસ્યા છે. તમે ખેતરના અંદર શું પાક વાવ્યું છે? બાજરી વાવ્યું છે. તમારે ખેતરના અંદર પાણી કેનાલના મારફતે પાણી આવી રહ્યું છે? કેનાલનો આવ્યા, કેનાલનો અત્યારે કેનાલ તો સૂકી પડી છે. ઉકે વંડ પડી છે સર, મહિનો છે પાણી કેનાલમાં બંધ છે. તો સરકાર સુજલામ સુફલામ હેઠળ કેનાલોમાં પાણી પૂરી પાડી રહી છે. શું કહેશો? પાણી મળવું જોઈએ અમને કેનાલમાં, બીજું કોઈ નહીં. અમારી રજૂઆત એક જ છે, અમારે 24 કલાક આ કેનાલમાં પાણી ચાલુ રહેવું જોઈએ, તો અમારું તળે સચવાઈ રહે અને અમારું સિંચાઈ માટેનું પાણી મળી રહે. બરાબર. તો તમે જોઈ શકો છો, મારા કેમેરામેન જે દ્રશ્યો બતાવી રહ્યા છે, અત્યારે કેનાલ સૂકી બટ પડી છે. અહીંયા એક દિવસની રજૂઆત બાદ અહીંયા જીસીબી મશીનો આવ્યા છે, ખોદકામ કરી રહ્યા છે. પાણીનું લેવલ માપવા માટે અહીંયા લેવલ કરવામાં આવી રહ્યું છે. જો કે હાલ તો લાખણી તાલુકાની સુજલામ સુફલામ હેઠળની આ કેનાલ સૂકી બટ જોવા મળી રહી છે. ખેડૂતો પાણી વિના ઉનાળાની શરૂઆતથી તળબળતા જોવા મળી રહ્યા છે. ચૂંટણીનો માહોલ ક્યાંક અહીંયા વધારે પડતો ગરમાયેલો જોવા મળી રહ્યો છે તેવું લાગી રહ્યું છે. જો કે ચૂંટણી ટાણે સરકાર હવે તેમની રજૂઆતો કઈ રીતે સાંભળે છે અને આ તેમની જે સમસ્યા છે તેનું નિરાકરણ કઈ રીતે લાવે છે તે એક મોટો પ્રશ્ન હાલ ઉઠવા પામ્યો છે. ધ્રુપનમાં નિર્ભય ન્યૂઝ, બનાસકાંઠા. અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો. લોકસભા ચૂંટણીને લગતા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.